ફાઇનલી ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટના જે ફોર્મ ભરવાની તારીખ છે લંબાવવામાં આવી છે। આજના વિડીયોની અંદર ગુજકેટની જે ડેટ છે ફોર્મ ભરવાની કેટલી લંબાવવામાં આવી છે એના વિશે હું તમને માહિતી આપવાનો છું। સાથે સાથે તમે ઓલરેડી એક વખત ફોર્મ ભરેલું છે ને એમાં તમે જો ભૂલ કરી છે તો એના સુધારા માટે હવે તમે શું પ્રોસેસ કરશો એની પણ માહિતી આપવાનો છું। તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ। સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર। સૌથી પહેલા તો ગુજકેટનું ફોર્મ કેવી રીતે ભરવું એ જ તમને ખ્યાલ નથી ને એનો વિડીયો જોવો છે તો હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઉં છું। તમારા સૌના પ્રેમના લીધે સૌથી મેક્સિમમ વ્યૂઝ એ જ વિડીયો ઉપર આપણે આવ્યા છે અને બધા જ વિદ્યાર્થીઓને જોઈને ફોર્મ ભર્યું છે, એમાં એમને કદાચ કોઈ તકલીફ પડી નથી। સાથે સાથે બોર્ડ અને ગુજકેટની ફ્રીમાં જો તમારે પ્રિપરેશન કરવી છે તો રોજ રાતે આપણી ચેનલ ઉપર રાત્રે 9 વાગે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના લાઈવ સેશન ચાલી રહ્યા છે, તો તમે એમાં જોડાઈ શકો છો અને એની રેગ્યુલર અપડેટ્સ માટે મેં વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની પણ લિંક છે, ખાસ જોડાઈ જજો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોડી દેજો। હવે ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર તમે જ્યારે જશો ત્યારે બોર્ડ વેબસાઇટ એવું ક્લિક કરશો તો એનામાં સર્ક્યુલર સેક્શનમાં તમને દેખાશે ગુજકેટ 2026 પરીક્ષાના આવેદન પત્ર ઓનલાઈન ભરવાની તારીખ લેટ ફી સાથે લંબાવવા બાબત। હવે આપણે આને વાંચીએ। ગુજરાત સરકાર શ્રીના વિભાગના 19/11/2016 ઠરાવ અનુસાર જે ગુજકેટની વાત છે એના વિશે વાર્તા કરી છે। ગુજકેટ 2026 ની પરીક્ષાનું આવેદન પત્ર બોર્ડની વેબસાઇટ www.gsep.org gusset.gsep.org પરથી ઓનલાઈન ભરવાની તારીખ 6/1/2026 સુધી લંબાવવામાં આવેલ હતી, પણ હવે પછીથી 1000 લેટ ફી સાથે 16/1/2026 સુધી લંબાવવામાં આવી છે। પહેલા 31 તારીખ છેલ્લી હતી, એના પછી એ લોકોએ લંબાઈ 6 જાન્યુઆરી 2026 કરી, પણ હવે ક્યાં છે હજી લંબાઈએ છીએ, એક્સ્ટ્રા 1000 રૂપિયા લઈશું। જે ફીસ છે તો ભરવાની જ, એક્સ્ટ્રા 1000 રૂપિયા સાથે 16/1/2026 સુધી લંબાવવામાં આવે છે, એટલે કે 350 તો ભરવાના જ, 1000 લેટ ફી ભરવાની, એટલે કે 1350 રૂપિયા તમારે ભરીને કરવાનું છે। મને નથી લાગતું કે 16 જાન્યુઆરી 2026 પછી કોઈ પણ જાતની ડેટ આ લોકો લંબાવે, તો ખાસ તમે ધ્યાન રાખજો 16 જાન્યુઆરી સુધીમાં તમારું ગુજકેટનું ફોર્મ ભરી દેજો। એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે ફાર્મસી, એગ્રીકલ્ચર ગુજકેટ કમ્પલસરી છે। સાથે સાથે જે લોકો આ વર્ષે ફરીથી એડમિશન લેવા માંગે છે, લાસ્ટ યર ગુજકેટ આપી હતી એ સ્કોર વેલિડ ગણાતો નથી, તમારે ફરીથી ગુજકેટ એક્ઝામ આપવી પડે છે, આ ખાસ ધ્યાન રાખજો। હવે તમે ઓલરેડી ગુજકેટનું ફોર્મ ભરી દીધું છે અને એમાં તમે ભૂલ કરી છે તો શું થઈ શકે? તો એના માટે ભૂલ સુધારવા માટેનું સર્ક્યુલર હજુ વેબસાઇટ ઉપર આવશે। આ પ્રોસેસ પૂરી થશે પછી આવશે, એમાં તમને એક ફોર્મ આપવામાં આવશે। એ ફોર્મ ભરીને તમારે ગુજરાત બોર્ડમાં કુરિયર કરવાનું હોય અથવા તો ડાયરેક્ટ આપવા જવાનું હોય છે। લાસ્ટ યર આ પ્રોસેસ હતી, આ વર્ષે પણ એ પ્રોસેસ આવશે। જ્યારે પણ આવશે ત્યારે હું વિડીયો બનાવીને તમને કહી દઈશ, એ સુધારો ખાસ તમે કરી લેજો। એટલા માટે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, જેથી બધી જ અપડેટ ગુજરાત બોર્ડની તમને મળતી રહેશે અને પછી એડમિશનની પણ બધી જ અપડેટ તમને આપણી જ ચેનલ ઉપરથી મળવાની છે, તો તમારે કશું જ મિસ થશે નહીં। તો જેમણે ફોર્મમાં ભૂલ કરી છે હાલ ચિંતા ના કરો, તમારું સોલ્યુશન પણ થઈ જશે। કેટલા ટાઈમમાં આવશે એ કહી ના શકાય, પણ થોડાક જ સમયમાં આ જેવી પ્રોસેસ પૂરી થશે એટલે એની પ્રોસેસ ચાલુ થઈ જશે। તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર।